ધોરણ 11 એસપીસીસી પ્રકરણ 6 વિજ્ઞાપન પત્ર. મિત્રો, અગાઉ આપણે આવેદનપત્ર અને નિયમન પત્ર આના વિશેનો અભ્યાસ કરેલો હતો. અને જ્યારે આપણે આવેદનપત્ર અને નિયમન પત્રનો અભ્યાસ કરતા હતા ત્યારે આપણી પાસે વારંવાર એક શબ્દ આવતો હતો, વિજ્ઞાપન પત્ર, કે જેને અંગ્રેજીમાં આપણે પ્રોસ્પેક્ટસ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આપણે વિજ્ઞાપન પત્રનો વિશેષ અભ્યાસ કરીએ એ પહેલાં એક નાનું ઉદાહરણને આપણે સમજીએ. જેમ કોઈ કંપની પોતાની પ્રોડક્ટના વધુ વેચાણ માટે જાહેરાતનો સહારો લેતી હોય છે અને જાહેરાતના ઘણા બધા માધ્યમોમાંનું એક માધ્યમ કે જેને આપણે ચોપાનિયા અથવા હેન્ડબિલ તરીકે ઓળખીએ છીએ, કે જેની અંદર પ્રોડક્ટ અને કંપની વિશેની ઘણી બધી માહિતી વિસ્તૃત રીતના છપાયેલી હોય છે. પરંતુ મિત્રો, એ વિજ્ઞાપન અને કંપનીનું વિજ્ઞાપન પત્ર એ બંનેમાં થોડોક તફાવત છે. મિત્રો, કંપની પોતાની પ્રોડક્ટના વેચાણ અર્થે જે જાહેરાતના માધ્યમોનો ઉપયોગ કરી અને ગ્રાહકો સુધી પોતાની પ્રોડક્ટની માહિતીઓ પહોંચાડવા માટે હેન્ડબિલ અથવા છપાવેલા ચોપાનિયાનો ઉપયોગ કરે છે, એમાં ખાસ કરીને કોઈ જવાબદાર વ્યક્તિની સહી કે સિગ્નેચર નથી હોતી. એના સંદર્ભમાં જો આપણે વિજ્ઞાપન પત્રની વાત કરીએ તો અહીં કંપની માટે એક જવાબદારીવાળું વિજ્ઞાપન છે. મિત્રો, દરેક ધંધા માટે એની કેપિટલ, એની એનર્જી એટલે કે એનું ચાલક બળ હોય છે. અને તમને અગાઉના ચેપ્ટરોમાંથી એવું જાણવા મળેલું હશે કે જાહેર કંપની એ જાહેર જનતાઓ પાસે જે નાની નાની બચત હોય એમને એકઠી કરે છે અને કંપનીની અંદર મૂડી ભેગી કરી અને મોટા એકમોની સ્થાપના કરે છે. મિત્રો, જાહેર કંપની મોટે ભાગે શેર અથવા જામીનગીરીઓ બહાર પાડે અને એની ખરીદી કંપનીની અંદર રોકાણ કરવા ઈચ્છતા રોકાણકારો કરતા હોય છે. એ રોકાણકારો કંપનીને પોતાની બચતો આપે અને કંપની આ બચતો ભેગી કરી અને મૂડી સ્વરૂપે ધંધાની અંદર તેનો ઉપયોગ કરે. પરંતુ મિત્રો, જાહેર જનતા કંપની દ્વારા બહાર પાડેલા શેર અથવા જામીનગીરીઓ ઉપર સીધી રીતે વિશ્વાસ મૂકતા નથી. મોટેભાગે રોકાણકારો કંપની વિશેની કાળજીપૂર્વકની તપાસ કરે અને જો એમને સંતોષ લાગે તો જ તેઓ કંપનીની અંદર રોકાણ કરતા હોય છે. તો મિત્રો, કંપની પણ આ રોકાણકારોને પૂરેપૂરી માહિતી મળી શકે એ માટે એક યોગ્ય માહિતીથી ભરપૂર દસ્તાવેજ બહાર પાડે છે, જેને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે બીજી રીતના જોઈએ તો જાહેર કંપની જ્યારે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે
જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે છે તેને એક ખરા અર્થમાં વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખી શકાય. આમ મિત્રો, કંપની મોટે ભાગે એક દસ્તાવેજ બહાર પાડે. આ દસ્તાવેજની અંદર કંપની લક્ષી બધી જ માહિતીઓ તેમજ રોકાણના લાભ અને એના જોખમો તથા જવાબદાર વ્યક્તિઓની સહી, આવો એક કાયદેસરનો નોંધાવેલો દસ્તાવેજ જાહેર કરે, જે જાહેર જનતાના ધ્યાન ઉપર આવતા તેઓ કંપની વિશેની માહિતીઓ પ્રાપ્ત કરે અને ત્યારબાદ કંપનીના શેર ખરીદવાના નિર્ણયો લેતી હોય છે. મિત્રો, હવે આપણે જોઈએ છીએ વિજ્ઞાપન પત્રનો અર્થ અને વ્યાખ્યા. જો મિત્રો આપણે સરળ અર્થમાં વિજ્ઞાપન ને સમજવું એટલે કે જાહેરાત. ન્યૂઝપેપરની અંદર, મેગેઝિન્સની અંદર, ટીવીની અંદર અથવા તો ઇન્ટરનેટની અંદર આપણે જાહેરાતો જોઈએ છીએ. મિત્રો, અહીંયા જાહેર કંપની શેર મૂડી અથવા ડિબેન્ચર અથવા અન્ય કોઈ પણ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડી અને નાણાં ભેગા કરવા ઈચ્છતી હોય તો એ માટે એ જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે તેને વિજ્ઞાપન કહેવામાં આવે છે. આ મિત્રો, વિજ્ઞાપન એક લેખિત દસ્તાવેજ છે જે જાહેર જનતા માટે ઉપયોગી છે અને કંપની તેને બહાર પાડે છે એટલે કે પબ્લિશ કરે છે. કંપની દ્વારા જાહેર થયેલા દસ્તાવેજ કે જેની નોંધણી કાયદેસર રીતના થતી હોય, તેથી વિજ્ઞાપન પત્ર ઉપર જાહેર જનતાનો વિશ્વાસ વધારે હોય છે. વ્યાખ્યા સ્વરૂપમાં આપણે જોઈએ તો કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન પત્ર તરીકે રજૂ થયેલો હોય કે બહાર પાડેલો હોય, જેમાં નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજનો સમાવેશ થાય છે. તો મિત્રો, વ્યાખ્યાની અંદર ખૂબ અગત્યના શબ્દો આપણે સમજવા જરૂરી છે. બહાર પાડનાર કંપની છે જે જાહેર જનતાને એક જામીનગીરીઓ ખરીદવા માટેની દરખાસ્ત કરે છે. આ જામીનગીરીઓ મોટે ભાગે શેર હોય, ડિબેન્ચર હોય અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની જામીનગીરી હોય છે. આ જામીનગીરીઓ ખરીદવા માટે તેઓ નોટિસ, પરિપત્ર, જાહેરાત અથવા અન્ય પ્રકારના દસ્તાવેજનો ઉપયોગ કરી શકે છે. મિત્રો, જાહેર જનતાને કંપનીના શેર અથવા ડિબેન્ચરની ખરીદીને આકર્ષવા માટે કંપનીની સ્થાપના થાય આ પછી કંપનીના સ્થાપકો આ આમંત્રણને વિજ્ઞાપન તરીકે બહાર પાડે છે કે જેની અંદર રેડ હેરિંગ એન્ડ સેલ્ફ પ્રોસ્પેક્ટસનો સમાવેશ થતો હોય છે. મિત્રો, આપણે જે વ્યાખ્યાના અર્થ જોયા એના ઉપરથી અમુક બાબતો અહીં સ્પષ્ટ થાય છે.
ખાસ કરીને વિજ્ઞાપન પત્ર એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો કે કંપની દ્વારા. અને આ વિજ્ઞાપન પત્ર એ જાહેર દસ્તાવેજ છે, એટલે કે ખાનગી દસ્તાવેજ નથી. એમની બીજી લાક્ષણિકતા આપણે જોઈએ તો કે આના દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા અથવા તો કંપનીની અંદર શેર ખરીદી અને ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે. એટલે કે જામીનગીરીઓ ખરીદવી અને ભરણું કરવું, આ માટે એક કાયદેસરનું આમંત્રણ વિજ્ઞાપન પત્ર દ્વારા આપવામાં આવે છે. ત્રીજું જોઈએ તો કે વિજ્ઞાપન પત્ર નોટિસ અથવા પરિપત્ર અથવા જાહેર ખબર આવા સ્વરૂપે બહાર પડાતું હોય છે. તદુપરાંત એનું સ્વરૂપ એ લેખિત હોય છે, એટલે કે વિજ્ઞાપન પત્ર છે એ લેખિત અને યોગ્ય રીતના છપાયેલો હોવો જોઈએ. તો મિત્રો, આવો એક દસ્તાવેજ જે કંપની માટે જામીનગીરીઓ વેચી અને મૂડી પ્રાપ્ત કરવા માટે આમંત્રણ આપતો એક દસ્તાવેજ છે. આ વિજ્ઞાપન પત્રનું મહત્વ આપણા માટે અગત્યનું છે. મિત્રો, વિજ્ઞાપન પત્ર ખાસ કરીને જે રોકાણ કરનાર જાહેર જનતા એના માટે એક અગત્યનો દસ્તાવેજ. એનું કારણ તો કે દસ્તાવેજને આધારરૂપ માની અને રોકાણકાર કંપનીમાં રોકાણ કરવું કે ન કરવું અથવા કેટલા પ્રમાણમાં રોકાણ કરવું આવા નિર્ણય લઈ શકે છે. એટલે કે વિજ્ઞાપન પત્રની અંદર માહિતી સાચી અને વાસ્તવિક હોવી એ જરૂરી છે. વિજ્ઞાપન પત્ર એ એક વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો ખૂબ અગત્યનો દસ્તાવેજ છે. જો મિત્રો, વિજ્ઞાપન પત્રની અંદર કોઈ માહિતી અતિશયોક્તિ અથવા ખોટી રીતના રજૂ કરવામાં આવે તો એ સજાને પાત્ર છે. તેથી અહીં વાસ્તવિક માહિતી દર્શાવવામાં આવે છે. મિત્રો, આપણે એમના 6 મુદ્દાઓને ખાસ ધ્યાનમાં લેશું. પહેલું તો કે વિજ્ઞાપન પત્રનું મહત્વ એક કંપનીના નામ, શેરમૂડીનો પ્રકાર, કંપનીનું કાર્યક્ષેત્ર, ભાવિ યોજનાઓ આ અંગેની માહિતીઓ આપવામાં આવે છે. કંપનીના જે મુખ્ય અધિકારીઓ છે એના વિશે પણ આ વિજ્ઞાપન પત્રમાં માહિતી આપવામાં આવે છે. આ દસ્તાવેજનો ઉદ્દેશ જાહેર જનતાને માહિતી આપવાનો હોય છે, તો તેમાં ખોટી સમજૂતી કે ગેરરસ્તે દોરનારી માહિતી ન આપવી જોઈએ. કારણ કે તેનાથી કંપની ઉપર વિશ્વાસ રાખનાર ઘણા બધા રોકાણકારો સાથે એક પ્રકારનું ચીટિંગ એટલે કે વિશ્વાસઘાત થતો હોય છે. મિત્રો, કંપની ધારામાં વિજ્ઞાપન પત્રમાં ખોટા અથવા ગેરમાર્ગે દોરનારા નિવેદનો થતાં રોકવા એ વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે. આમ વિજ્ઞાપન પત્રની વિશ્વસનીયતા છે એ ખૂબ જરૂરી છે. ચોથો મુદ્દો જોઈએ. આવી ખોટી અથવા ગેરરસ્તે દોરનારી રજૂઆત કે માહિતી આપનાર અધિકારીઓને આ સંદર્ભે જવાબદારી ઠરે છે. એટલે કે અધિકારીઓ જો કોઈ ખોટી અથવા ગેરમાર્ગે દોરનારી માહિતી રજૂ કરશે તો એમને જવાબદાર ઠેરવવામાં આવશે. પાંચમો મુદ્દો જોઈએ તો કે વિજ્ઞાપન પત્રમાં
કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત, રોકાણકારને વાસ્તવિકતાનો ખ્યાલ પણ આપે છે. આમ અહીં તમામ પ્રકારની બાબતો ધ્યાનમાં રાખી અને રોકાણકારો કંપની તરફની તમામ પ્રકારની માહિતીઓ મેળવે એ જરૂરી છે. છઠ્ઠું, કંપનીના પ્રોજેક્ટ અંગે સંભવિત જોખમો પણ અહીં રજૂ કરવામાં આવે છે. પરિણામે રોકાણકાર આ જોખમોથી વાકેફ થઈ અને યોગ્ય નિર્ણય લઈ શકે. તેથી જ મિત્રો, વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવો સ્પષ્ટ અને સ્વચ્છ અને પાણી જેવો પારદર્શક, આ ત્રણેય બાબત વિજ્ઞાપન પત્રની અંદર હોવી જરૂરી છે.